પ્લેન ક્રેશની જે દુર્ઘટના બની તેમાં 265 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ચૂક્યું છે. હજુ પણ 257 મૃતદેહોની ઓળખ બાકી હોવાથી 220થી પણ વધુ પરિવારજનોના બ્લડ સેમ્પલ ટેસ્ટિંગ માટે લેવાઈ ચૂક્યા છે. હાલ મૃતદેહોની ઓળખ થઈ શકે તેમ ન હોવાથી ચાદર વીંટીને દરેકને સિરિયલ નંબર આપવામાં આવ્યા છે. 2 થી 3 દિવસમાં સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે બ્રિટિશ નાગરિકોમાંથી 13 બ્રિટિશ નાગરિક મૃતકના પરિવારજનો આવી શકે તેમ ન હોય બ્લડ સેમ્પલ બ્રિટનથી અમદાવાદ બીજે મેડિકલ કોલેજ ખાતે મોકલાશે. જ્યારે 13 ક્રૂ મેમ્બર્સમાંથી 5 ક્રૂ મેમ્બરનું પરિવારના સેમ્પલ પણ બીજે મેડિકલમાં મોકલવામાં આવશે. શુક્રવારે પણ ઘટના સ્થળથી મૃતદેહના અંગો મળી આવ્યા હતા. તો ડીએનએ માટે જે સેમ્પલ લેવામાં આવ્યા છે અત્યાર સુધીમાં લગભગ 220 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે અને 265 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી દેવાયું છે. લગભગ 85 થી 90 જેટલા ડોક્ટરોએ મૃતદેહના પોસ્ટમોર્ટમ કર્યા છે. 13 બ્રિટિશ સિટીઝનના સેમ્પલ બ્રિટનથી આવશે. 13 જે બ્રિટિશ નાગરિકોના મૃત્યુ થયા છે તેમના પરિવારજનો આવી શકે તેમ ન હોવાથી તેમના સેમ્પલ બ્રિટનથી અમદાવાદ મોકલવામાં આવશે. વિમાનની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 265 મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરી દેવાયા છે.